એક તરફ ગરમીનો અહેસાસ આપણે સૌ કરી રહ્યા છે ને એવામાં હવામાન વિભાગનું શું કહેવું છે એ પણ આપને કહી દે। હવામાન વિભાગ તરફથી જે પ્રકારે ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે આપને જાણકારી આપી દે કે ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાતા વધુ ગરમી પડશે તેવું હવામાન વિભાગનું કહેવું છે। હવામાન વિભાગ કહી રહ્યું છે કે રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। આગામી 2 દિવસ બનાસકાંઠા અને આણંદ માટે હીટવેવનું યલો એલર્ટ જાહેર કરાયું છે। જો કે 5 દિવસ બાદ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો સંભવ છે। તો કયા વિસ્તારોમાં યલો એલર્ટ છે પણ આપને કહી દે હવામાન વિભાગનું કહેવું છે કે બનાસકાંઠા અને આણંદ આ બંને જે જગ્યાઓ છે ત્યાં આગામી 2 દિવસ માટે ભારે હીટવેવ રહેશે। યલો એલર્ટ આ વિસ્તારો માટે આપવામાં આવ્યું છે। આપને દ્રશ્યમાં પણ મેપ થકી પણ બતાવી રહ્યા છે બનાસકાંઠા અને આણંદ કે જ્યાં ભારે ગરમીનો અહેસાસ લોકો કરશે। તો હીટવેવનું યલો એલર્ટ ક્યાં છે અમે આપને કહ્યું કે બનાસકાંઠા અને આણંદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આગામી 5 દિવસ રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેશે તેવું પણ હવામાન વિભાગનું કહેવું છે। दिनों में गुजरात में मौसम मुख्य तौर पर ड्राई बना रहेगा। साथ ही अगर हम बात करें अधिकतम तापमान की तो आने वाले 5 दिनों में तापमान नो चेंज में बना रहेगा विद फॉलिंग टेंडेंसी, जिसमें से आने वाले 4-5 दिन जो है तापमान 1 से 2 डिग्री जो है फॉल हो सकता है डे 2 ऑनवर्ड्स। न्यूनतम तापमान की बात करते हैं तो 3 जो है जगहों पे हमें वार्म नाइट दर्ज की गई है। नॉर्थ गुजरात रीजन है जहाँ पे तापमान अधिकतम 40 डिग्री से ऊपर है। वहाँ पे उन हिस्सों में जो है बनासकांठा, गांधीनगर और आनंद जो हिस्से हैं जहाँ पे वार्म नाइट्स जो है दर्ज की गई हैं। मार्च महीनाना अंतमां ज जे गर्मी छे ते तमाम रेकॉर्ड तोड़ी रही है, त्यारे अमदावाद सहित अनेक शहरों तापमाननो पारो 40 डिग्री ने पार पहोंच्यो छे। त्यारे तेनी असर जे रस्ता छे तेना पर पण जोवा मळी रही है। बपोरना समये जे गर्मी छे ते असह्य थवाने कारणे रस्ताओ पण क्यांक ने क्यांक रोजिंदा जीवन करता सुमसाम नजरे पड़ी रहा है। अनेक विस्तारो एवा छे ज्यां हीटवेवनी आगाही पण हवामान विभाग द्वारा व्यक्त करवामां आवी छे। त्यारे आगामी 5 दिवस जे वातावरण छे ते वधु सूकું बनशे ते प्रकारनी पण आगाही छे ते व्यक्त करवामां आवशे। महत्तम तापमान जे छे ते 41 डिग्रीनी आसपास नोंधाववामां आवी रह्युं छे। त्यारे महत्वनी वात ए छे के दिवसे तो खरी परंतु आनंद अने बनासकांठामां आगामी दिवसोमां रात्रि दरमियान पण जे तापमान छे ते सामान्य करता वधारे जोवा मळशे। त्यारे अमदावाद होय, वडोदरा होय, अमरेली होय के सौराष्ट्रना अनेक भाग होय, कच्छ होय के પછી ભુજ होय, अनेक शहरों एवा छे ज्यां 40 डिग्री ऊपर तापमान जई रह्युं छे અને સતત જે અસહ્ય ગરમી છે તેનો સામનો અત્યારે સામાન્ય લોકો કરી રહ્યા છે। ત્યારે આવી પરિસ્થિતિમાં જે ડિહાઇડ્રેશનનો શિકાર પણ લોકો થઈ રહ્યા છે અને તેના જ કારણે જે વિભાગો છે તેના તરફથી નાગરિકોને જે યોગ્ય પ્રમાણમાં પ્રવાહીનું સેવન કરવા માટે સૂચનાઓ તો આપવામાં આવી જ રહી છે, પરંતુ આ ગરમીના પ્રકોપ સામે યોગ્ય તકેદારીના પગલાં લેવાની પણ સૂચનાઓ આપવામાં આવી રહી છે। આગામી દિવસોમાં ગરમી હજુ પણ અનેક રેકોર્ડ તોડે તેવી પણ શક્યતાઓ હાલ વ્યક્ત કરાઈ રહી છે। कैमरा पर्सन मनीष त्रिवेदी साथ रोनक वर्मा, TV9 अमदावाद। હવે વાત જો સુરેન્દ્રનગરની કરીએ તો સુરેન્દ્ર